નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડની શરૂઆત કરું એ પહેલા એક દર્શક મિત્રોને જણાવી દઉં કે આજે મારી આંખનું ઓપરેશન થયું છે, છતાં દેશભરમાં જે પ્રકારે નીટ પેપર લીક અને બીજા પેપર લીકના સંદર્ભમાં યુવાધનમાં જે અજંપો છે એને પગલે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના સંદર્ભમાં તમારા સુધી વાત પહોંચાડવા માટે, તાજામાં તાજા સમાચારો પહોંચાડવા માટે, વિશ્લેષણ પહોંચાડવા માટે મારે આ એપિસોડ કરવો પડે છે. કારણ કે મારા દર્શકો એ મારા રાજા છે અને હું એમને સાચી વાત, ટકોરાબંધ વાત આવા તબક્કે ન પહોંચાડું તો નગુણો ગણાવું. એટલા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર આપણે આ ટકોરાબંધ વાત કરીએ છીએ ને આ વાત બહુ સ્પષ્ટ છે, તમારે ગળે ઉતરી જાય એવી વાત છે. એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે આ દેશમાં કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે સરકાર છે એ હલી ગઈ છે છાત્ર આંદોલનને કારણે. 12 વર્ષ સુધી આખા દેશની જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેનાર અથવા તો ગાજર લટકાવીને ભોળવનાર આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર એ હવે ઉઘાડી પડી ગઈ છે અને આજે લોકસભામાં એણે જે જંતર મંતર પર પોલીસ અત્યાચાર કરાયો એના સંદર્ભમાં માફી માંગવાને બદલે બિહારમાં AK-47 નો ઉપયોગ થયો અને માફી માંગવાને બદલે કોલકાતામાં કે મુંબઈમાં યુવાધન પર અત્યાચાર થયો એ બદલ માફી માંગવાને બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાજવાને બદલે ગાજે છે અને આજે એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટને બહુ આદેશ અપાયો હોય એવું લાગે છે. એમના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તો લાભાર્થીઓ અથવા હોદ્દેદારો અથવા તો ભારત સરકારના જે નિગમો છે એના અધ્યક્ષોને સૂચના અપાઈ લાગે છે કે એમણે એકાએક રાહુલ ગાંધી પર તૂટી પડવું. બિહારમાં વિધાનસભામાં વિપક્ષના નેતા એ તેજસ્વી યાદવ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે AK-47 થી ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. AK-47 નો ઉપયોગ થયો છે. રાહુલ ગાંધી સંસદમાં પણ આ વાત કરે છે. એન્ટાયર ઓપોઝિશન એ મોદી શાહની માટે કે છે. અમિત શાહની પોલીસે, અમિત શાહના સુરક્ષા દળોએ જંતર મંતર પર જે અત્યાચારો ગુજાર્યા અને બિહારમાં કે દેશભરમાં આ આંદોલનકારીઓ ઉપર જે અત્યાચારો ગુજાર્યા એને બદલે એના સંદર્ભમાં માફી માંગવાને બદલે એ વિપક્ષને બદનામ કરવા માટે કામ કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. હવે તો CRPF ની તપાસમાં પણ આ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે જંતર મંતર પર જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, જે એમના સમર્થકો હતા, એ સમર્થકોને એમના પર પેલેટ ગનથી પેલેટ બુલેટ છોડવામાં આવી હતી. એના 6 આંદોલનકારી ઘાયલ થયા હતા એવા અહેવાલો આવી રહ્યા છે અને આને માટે રાહુલ ગાંધીએ અમિત શાહને જે કાગળ લખ્યો હતો એનો જવાબ આપવાને બદલે એક નવું વિધેયક લઈ આવી અને જાણે કે મીર મારવાની વાત કરતા હોય એવી લોકોને ટાઢા પાડવા માટે, આંદોલનકારીઓને ટાઢા પાડવા માટે મોદી શાહની સરકાર કોશિશ કરી રહી છે. તમે બધા જાણો છો, છતાં આજે જે વિષય આપણે લેવો છે એ બહુ સ્પષ્ટ છે અને એ વિષય એવો છે કે આ
મોદી શાહની સરકારને એક ફાવટ આવી ગઈ છે. વિપક્ષ ની ઉપર આક્ષેપ કરવા, લોકસભામાં અને રાજ્યસભામાં વિપક્ષના સત્તાવાર નેતાઓ એ કોંગ્રેસના આગેવાનો છે. લોકસભામાં રાહુલ ગાંધી છે, રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે છે જે કોંગ્રેસના અધ્યક્ષ જે 84 વર્ષના છે, અને લોકસભામાં રાહુલ ગાંધી છે જે 56 વર્ષના છે, અને વૃદ્ધત્વને આરે પહોંચેલા 76 વર્ષના નરેન્દ્ર મોદી એમની ઠેકડી ઉડાવતા 56 વર્ષના યુવાન કહીને એમની મજાક ઉડાવે છે. મને લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટરની એક ગરિમા હોવી જોઈએ, અને એ ગરિમા એમનામાં નથી. એ બેનકાબ થઈ રહ્યા છે. પણ સત્તા પક્ષ પણ અમારો અને વિપક્ષ પણ અમારો આ ફોર્મ્યુલા એ અમલમાં લાવી રહ્યા છે. એમણે તમે જોયું કે વિવિધ રાજ્યોની અંદર પાર્ટીઓ તોડીને, અને છેલ્લું ઉદાહરણ તો પશ્ચિમ બંગાળ છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસને તોડીને ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવા વિપક્ષની રચના એમણે કરી છે, અને એને સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે પણ વિધાનસભામાં એને સ્થાન આપ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તામાં છે. જેને મોદીએ ભ્રષ્ટાચારી કહ્યા હતા, એમની મિમિક્રી ઉડાવી હતી, પૈસા ખાધા બતાવ્યા હતા, વિડીયો બતાવ્યા હતા, એ મુખ્યમંત્રી બને છે ભારતીય જનતા પાર્ટીના. આસામના મુખ્યમંત્રી પણ એ જ શ્રેણીમાં આવે છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાય દૂધે ધોયેલા થઈ જાય છે, અને વિપક્ષમાં જે હોય એ ભ્રષ્ટાચારી હોય એવું કહેવાય. હવે પેપર લીકના મામલે એમણે રાષ્ટ્રીય કક્ષાએ જે હમણાં આ અભિજીત દીપકે એમને તેડાવ્યા અમેરિકાથી, ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી એ ભાઈ આવ્યા, આમ આદમી પાર્ટીના એ સમર્થક રહ્યા છે, એના સક્રિય કાર્યકર્તા રહ્યા છે. અને આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ તમને કહેવાની જરૂર નથી, કારણ કે આપણા દર્શકો એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા રહ્યા છે. અંધભક્તોની વાત આપણે કરતા નથી, કારણ કે આપણે કહીએ છીએ કે અંધભક્તોએ આપણી ચેનલ જોવાની જરૂર નથી, કારણ કે એ લોકો બુદ્ધિ નો અને મગજનો ઉપયોગ નથી કરતા, તર્કનો ઉપયોગ નથી કરતા, એટલે આપણને એમની કઈ બહુ ચિંતા નથી. પણ આમ આદમી પાર્ટી એ પોતીકી છે, એ નચાવે એમ નાચે છે. અને દીપકે જ્યારે આવ્યા ત્યારે એમને એરપોર્ટ પર જ જંતર મંતર પર આંદોલન કરવા માટેની મંજૂરી પોલીસ આપે છે. પોલીસ એની ગાડીમાં એમને માનભેર વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એ જંતર મંતર લઈ જાય છે, પોલીસ સ્ટેશને એને જંતર મંતર લઈ જાય છે, અને જંતર મંતર પર આંદોલન કરવા માટે એમને છૂટ આપવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ જંતર મંતર પર મે મહિનામાં આંદોલન કરવા માટે મંજૂરી માંગી હતી, પરંતુ એમને મંજૂરી મળી નહોતી. પરંતુ આ મળતિયા એ અભિજીત દીપકેને એમણે મંજૂરી આપી છે. એ બહુ સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે કે એમને પોતાને અનુકૂળ એવા પોતાની કઠપૂતળી હોય, અને જ્યારે તમે જોયું હવે કે એમણે જે માંગણીઓ કરી એ માંગણીઓ સરકારે માની લીધી. 12 વર્ષ સુધી સરકારે કોઈ માંગણીઓ, કોઈની પણ માંગણીઓ, વિપક્ષના નેતાઓની કોઈ માંગણી કે એમના આંદોલનને કોઈ ગણકારવાની પરવા કરી નથી. પરંતુ આ દીપકેના કોકરોચ જનતા પાર્ટી વાળા આંદોલનની એટલે એમના નેતાઓને બોલાવ્યા, અને છેક મે મહિનાથી દેશભરમાં વિવિધ રાજ્યોમાં કોંગ્રેસનું, એનએસયુઆઈનું, યુથ કોંગ્રેસનું જે આંદોલન ચાલે છે એના પર એમની પોલીસ, ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં એમની પોલીસ એ અત્યાચાર કરી રહી છે, એમને જેલ ભેગા કરી રહી છે. એ મને લાગે છે કે તમને ગોદી મીડિયામાં તો દેખાડવામાં ન આવે, કારણ કે સૂચનાઓ એને આપવામાં આવે છે, પરંતુ તમે જો એ ઘટનાક્રમ તમે જે તે રાજ્યમાં હો તો તમને ખ્યાલ હશે. પણ અભિજીત દીપકેની જેમ જ સોનમ વાંગચુક એ
આમ તો પોતાને ગાંધીવાદી ગણાવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નરમ છે એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે. જેમ અભિજીત દીપકેનો ઝુકાવ એ આમ આદમી પાર્ટી પર છે, એના તરફ છે, એ રીતે સોનમ વાંગચુકનો ઝુકાવ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે, એ ભારતીય જનતા પાર્ટી તરફ નરમ છે અને એમના પરિવારના સભ્યો પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એ બાબત તમે લડાખ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની યાદી જોઈ લેશો તો પણ તમને સમજમાં આવી જશે. હવે સોનમ વાંગચુક એ ઉપવાસ કરે છે અને જંતર મંતર ઉપર ઉપવાસ કરે છે અને એમને યોજનાબદ્ધ રીતે જ ત્યાંથી પોલીસ ઊંચકી જાય છે અને એમને એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે. પછી અદાલતના આદેશથી એમને બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એમને નડ્ડા મધરાતે જઈને પારણા પણ કરાવે છે. જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ એ શુક્રવારે એમને પારણા કરાવે છે અને એ વખતે ગદગદ થયેલા સોનમ વાંગચુક સરકારને કેટલા આશીર્વાદ આપે છે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ મુદ્દો એ છોડી દે છે. બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તાઓ છે એમને નડ્ડા અને જીતેન્દ્રસિંહ એ મંત્રણા માટે બોલાવે છે અને એમની માગણીઓ માની લે છે. 12 વર્ષમાં વાજબી માગણીઓ ખેડૂતોની પણ મનાઈ નથી, મહિલાઓની પણ મનાઈ નથી, વિપક્ષના નેતાઓની પણ મનાઈ નથી. એમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા છે અને છતાં આમની એકાએક વાત માની લેવામાં આવી. એનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે સત્તા પક્ષને અનુકૂળ એવું આ આંદોલન જાગે અને અમારી સત્તા ટકી રહે. એટલે કે સત્તા પક્ષ પણ અમારો, વિપક્ષ પણ અમારો અને કોંગ્રેસ સહિતના જે વિપક્ષો છે, કોંગ્રેસના નેતૃત્વ વાળા વિપક્ષો છે, ઇન્ડિયા ગઠબંધન છે, જેને એ લોકો ઇન્ડી ગઠબંધન કહે છે, એની મજાક ઉડાવે છે. પરંતુ આ આંદોલન છેવટે વાંગચુક કે દીપકેના કંટ્રોલમાં રહ્યું નહીં. એ તમે જોઈ શકો છો, કારણ કે આખા દેશમાં એ પ્રસરી ચૂક્યું છે અને આ આંદોલનને રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ ટેકો આપ્યો છે. એટલા માટે એ હજી પણ આજે પણ દેશભરમાં કે બહુ સ્પષ્ટ રીતે મુંબઈના શિવાજી પાર્ક ઉપર તો જે નારા લગાવવામાં આવે છે એ નારા બહુ સ્પષ્ટ છે કે ધર્મેન્દ્ર પ્રધાન ઝાંકી હૈ, મોદી શાહ બાકી હૈ. એટલે મોદી શાહના રાજીનામા હજુ પડવાના બાકી છે. એ બાબત પણ છે ને એ બહુ સ્પષ્ટપણે કહે છે. હવે આમના વિશે કેટલીક બાબતો, આ આંદોલન જે ઊભું કરવાની કોશિશ કરાઈ એમાં એમણે ધારો કે બીજા જે સંગઠનો એને ટેકો આપી રહ્યા હતા એ સંગઠનોને મંત્રણાઓમાં સામેલ ન કરાયા. જેમ કે આયસા છે, એસએફઆઈ છે, એનએસયુઆઈ નો તો સવાલ જ નથી થતો. એનએસયુઆઈ તો પહેલાથી આંદોલન કરતું હતું, પરંતુ એ કોંગ્રેસની પાંખ છે એટલે એની સાથે તો મંત્રણાઓ કરવાની નહીં. કોંગ્રેસ સેવા દળના કાર્યકરો એ આ જંતર મંતર પર આંદોલનકારીઓને ભોજન પહોંચાડતા હતા. એટલું જ નહીં પણ ત્યાં આગળ છે ને સાફ સફાઈ પણ કરી રહ્યા હતા અને આંદોલન સમાપ્તિની જ્યારે દીપકે ને એમના સાથીઓએ જાહેરાત કરી એ પછી પણ આ કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓએ ત્યાં સાફ સફાઈ કરી છે. જોકે આંદોલન હજુ સમેટાયું નથી એવું કહેવું વધારે યોગ્ય રહેશે, કારણ કે દીપકે અને વાંગચુકના ઈશારે હવે એ બંધ થઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી. દીપકે ની આ કોકરોચ જનતા પાર્ટી એ આગામી દિવસોમાં રાજકારણમાં આવશે અને એ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવું રાજકારણ આમ આદમી પાર્ટીની જેમ ખેલશે એવું લાગ્યા વિના રહેતું નથી. બીજી વાત, રાજુ પરુડેકરે તો કેટલાક અણિયાળા સવાલો કર્યા છે ને આપણી સાથે રાજુ પરુડેકરને પણ ક્યારેક જોડવાના છીએ. એમને સંમતિ પણ આપી છે, કેટલાક દર્શકોનો આગ્રહ પણ છે. આજે મારી એમની સાથે વાત થઈ છે, પણ એમણે જે સવાલો ઉઠાવ્યા છે એ સવાલો ખૂબ
મહત્વના છે કે દીપકેને કોઈ અવરોધ પોલીસ કે વહીવટી તંત્ર તરફથી કરવામાં નથી આવ્યો. બીજું કે માની લઈએ કે આ આંદોલનકારીઓએ કઈ હિંસા કરી અને પોલીસે એના પર બળ પ્રયોગ કર્યો, તો એ આંદોલનના નેતા તરીકે અભિજીત દીપકે અને એમના સાથીઓની સામે કેસ કેમ કરવામાં આવ્યા નથી? સામાન્ય રીતે હિંસા ભડકાવનાર ની સામે કેસ કરવામાં આવે છે. એટલે આ છે ને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના ઈશારે જ દીપકે આંદોલન કરી રહ્યા છે, એ બહુ સ્પષ્ટ છે. બીજું કે અંધભક્તો જે પોસ્ટ કરી રહ્યા છે એમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો કે વિદેશી ફંડિંગનો મુદ્દો કે પછી અર્બન નક્સલનો મુદ્દો એ છે ને સાયલેન્ટ થઈ ગયો છે. એ તમે જોઈ શકો છો. આવું કેમ બન્યું? દિલ્હીની સરહદે ખેડૂતોને રોકવા માટે તમને ખ્યાલ છે કે કેવા કેવા પ્રયાસો મોદી સરકારે કર્યા હતા, અમિત શાહની પોલીસે કર્યા હતા, ત્યાં આગળ કેવા કેવા ખીલા ઠોક્યા હતા, અને 700 ખેડૂતોની શહીદી આ વખતે એ આંદોલન 1 વર્ષ ચાલ્યું ને 700 ખેડૂતો શહીદ થયા હતા. અને એના પછી હારી થાકીને નરેન્દ્ર મોદીએ પેલા 3 કાળા કાયદા પાછા લેવા પડ્યા હતા, જે ખરેખર તો સંસદમાં પસાર કરાવ્યા હતા એમણે. અને હજી આ વખતે પણ એમને કેટલાક કાયદાઓ, કેટલાક વિધેયકો એ વિપક્ષને સંસદમાંથી બહાર કાઢીને પાસ કરાવવા છે. એમના મનસુબા કઈ નેક નથી, એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ ખેડૂતોને જે રીતે એમણે રોકવાની કોશિશ કરી હતી દિલ્હીની સરહદે, દિલ્હીમાં ન પ્રવેશી શકે એને માટે, પણ વિદ્યાર્થીઓને આ આંદોલનમાં વિદ્યાર્થીઓને રોકવા માટેના કોઈ પ્રયાસો થયા નહોતા. એવું કેમ બન્યું? રાજુ પરોડેકરનો સવાલ બહુ સાચો છે. સરકાર અને એના નેતાઓ તરફથી આ જે આંદોલનકારીઓ છે એમને ડિફેમ કરવાનો પ્રયાસ કેમ નથી થયો? અને બીજું, એમનો મુખ્ય મુદ્દો જે છે એ વાંગચુક, જેમને રાષ્ટ્રદ્રોહી ગણીને નેશનલ સિક્યોરિટી માટે જે જોખમી માણસ ગણાવ્યો હતો અમિત શાહની એના મંત્રાલયે, મોદીની સરકારે, અને એમને જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા એનએસી લગાડીને, એ વાંગચુક એ એકાએક એ ભારતીય જનતા પાર્ટી અને એના હોદ્દેદારો અને એમના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેના એમની સાથે મળ્યા પછી કેમ જુદી ભૂમિકા ઉપર છે? એ કેમ રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રપ્રેમી થઈ જાય છે? પ્રશ્ન તો થાય જ. અને બીજું, એમના પત્ની એ બીજા કોઈને નહીં પણ રાહુલ ગાંધી ઉપર જ પ્રહારો કેમ કરે છે? ગીતાંજલિ એ હકીકતમાં હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ છે, એવું પણ ઘણા બધાએ કહ્યું છે. એમાં દેશના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ટંડને પણ આ બાબતમાં કહ્યું છે કે એમને જે વિદેશી ધન મળે છે એની સીબીઆઈ તપાસના સંદર્ભમાં પણ કંઈક એનો છેડો અડતો હોય, અને એ બાબત ગીતાંજલિના નિવેદનો કેવા છે? રાહુલ ગાંધી વિરોધી છે, સેક્યુલર શબ્દ બંધારણમાંથી કાઢી નાખવો જોઈએ એવું પણ એ માને છે, અને હિન્દુ રાષ્ટ્રના પણ એ પ્રણેતા છે. એટલે આ બધી બાબતો જે છે એ બાબતો તમને ખ્યાલ હશે કે આપણા જે વરિષ્ઠ સંપાદક ચંદીગઢથી જે જોડાય છે આપણી સાથે, અજય શુક્લ, એ હંમેશા કહે છે કે સત્તા પક્ષ ભી અપના और વિપક્ષ ભી અપના. મોદીનો આ જે ખેલ છે એ ખેલ અહીંયા બહુ કારગર નીવડ્યો નહીં, અને આખી ગેમ છે ને એ ઊંધી વળી ગઈ. બીજેપી આરએસએસ ની આ ગેમ એ ઊંધી વળી અને હવે બેનકાબ થઈ ગયા છે. અને એટલા માટે જ આજે પણ લોકસભામાં એમણે આ નીટ ના પેપર લીક કરવા બદલ, એના સંદર્ભમાં પરીક્ષાઓના પેપર લીક કરવા બદલ એના
કડકમાં કડક એની જોગવાઈઓ કરીને, જેલની જોગવાઈ વધારી દઈને, કરોડોનો દંડ ફરમાવવાની જોગવાઈ વધારી દઈને એ આંદોલનને આખા દેશમાં ટાઢું પાડીને જૈનજીને એ ભોળવવા માંગે છે. પણ હવે જૈનજી ભોળવાય એમ નથી. સરકાર પ્રેરિત વિપક્ષોના આંદોલનો અને એમના મળતિયાઓ એમને હવે જૈનજી એ બરાબર ઓળખે છે અને એટલા માટે જ આવતા દિવસોમાં પણ આખા દેશમાં જૈનજી એ એનું આંદોલન ચાલુ રાખશે. સત્તાને સવાલો કરાશે. અત્યાર સુધી પત્રકારોએ સત્તાને સવાલો કરવાનો ધર્મ નિભાવવાનો હતો. હવે જૈનજી સત્તાને સવાલો કરે છે અને એ સવાલો કરવા એનામાં જે જાગૃતિ આવી છે એ જાગૃતિમાં ક્યારેક કેટલાક અશ્લીલ શબ્દ પ્રયોગો જ્યારે થતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે એમના ખાનદાન વિશે અને ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોએ જે રીતે રાહુલ ગાંધીની ભાણેજ સાથેની એમની તસવીર અથવા નહેરુની બેન સાથેની એમની તસવીર શેર કરીને શું લખ્યું હતું એ ભાષા એ કેટલી સંસ્કારી હતી એ વાત પણ આપણે સમજવી જોઈએ. આ અસંસ્કારી ભાષા જૈનજી વાપરી રહી છે, આંદોલનકારીઓ વાપરી રહ્યા છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે મને લાગે છે કે એ આખી ઘટના એ બુમરેંગ થાય એવું લાગ્યા વિના રહેતું નથી. અમારા મિત્ર અને કેન્દ્ર સરકારના ઉપક્રમ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ આમાં કૂદી પડ્યા છે. દિલીપ સંઘાણી કહે છે કે રાહુલ ગાંધી આખા પ્રકરણને રાજકીય રંગ આપવા માંગે છે અને વિદેશમાં જઈને ભારત વિરુદ્ધે બોલવા માંગે છે. હવે મારા મિત્ર છે સંઘાણી, એમના એમપી તરીકેના બંગલે રહીને મોદીએ કેશુભાઈની સરકાર ઉથલાવવા માટે શું કાવા દાવા કર્યા હતા એ એમના મહિલાને જરા પૂછી લે. મેં તો વીટીવી ઉપર એમને સીધે સીધું પૂછ્યું હતું અને આ આખી દુનિયા જાણે છે કે કેશુભાઈની સરકાર ઉથલાવવા માટેના બધા જ કાવા દાવા કે ષડયંત્રો એ દિલીપભાઈના દિલ્હીના સરકારી બંગલે, એમપી તરીકેના સરકારી બંગલે મોદીએ રહીને રચાતા એ આપણે નથી જાણતા એવું તો છે નહીં. પરંતુ મોદી પોતે વિદેશોમાં જઈને શાંઘાઈમાં એટલે ચીન, જાપાન, કેનેડા, અમેરિકાના મેડિસન સ્ક્વેર ત્યાં જઈને પણ એમણે ભારત વિરોધી નિવેદનો કર્યા, કોંગ્રેસ વિરોધી નિવેદનો કર્યા. ભારતમાં ક્યાં જન્મ્યા, કેવી કમનસીબી કે ભારતમાં જન્મ્યા, આવા બધા એમણે જેને નિવેદનો કર્યા છે. એટલે ખરેખર ભારત વિરોધી નિવેદનો કોણે કર્યા છે એ આપણે સમજી લેવાની જરૂર છે. રાહુલ ગાંધીએ જે નિવેદનો કર્યા હોય, ધારો કે ભારત વિરોધી કોઈ પ્રવૃત્તિ પણ કરી હોય તો એમને જેલમાં નાખવા જોઈએ. 12 વર્ષથી તમે સત્તામાં છો, તમે માત્ર નિવેદનો કરીને કેમ વેગળા રહો છો? રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી એમણે કઈ ખોટું કર્યું હોય તો સત્તા તમારી પાસે છે. તમે છે ને માત્ર નેરેટિવ ઉભો કરવા માટે અંધભક્તોની મારફત આખા દેશને ગુમરાહ કરવા માટે આ બાબત પ્રસારિત કરી રહ્યા છો, જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છો. પણ હવે જૈનજી એટલે કે યુવાધન, દેશનું યુવાધન એ સમજી ગયું છે કે આ લોકો મૂર્ખ બનાવી રહ્યા છે, સત્તામાં બેઠેલા લોકો મૂર્ખ બનાવી રહ્યા છે અને એટલા માટે જ એ સતત વિપક્ષને બદનામ કરવાની કોશિશ કરે છે. અન્યથા સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એમણે સંસદીય પ્રણાલી, ગૌરવવંતી લોકશાહી અને બંધારણીય પરંપરાઓ એને અનુસરીને વિપક્ષ સાથે પણ સુમેળ સાધીને શાસન કરવું જોઈએ. સત્તામાં એ છે, એમને શાસન કરવાનો અધિકાર છે, પરંતુ એ વિપક્ષ મુક્ત ભારત કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી એ પોતે કદાચ રાહુલ કહે છે એમ એ હિસ્ટ્રી બની ગયા છે, હિસ્ટ્રી બની જશે અને મને સમજાય છે
કે મોદીને સૌથી વધારે જે ડર લાગી રહ્યો છે એ સત્તા ગુમાવવાનો છે અને એમના આજે કાવા દાવા છે કે સત્તા પક્ષ પણ આપણો અને વિપક્ષ પણ આપણો અને મુખ્ય જે વિપક્ષી અવાજ છે એને કઈ રીતે બદનામ કરવો, કઈ રીતે દબાવવો એની કોશિશ એ કરે છે, પરંતુ હવે એ કોશિશો બેનકાબ થઈ ચૂકી છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એને સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.